આપણે વન બાય વન શરૂઆત કરીએ. આપણે પહેલા વેલકમ કરી લઈએ હર્ષ ભાનુશાલી. તમે મને મોકો આપ્યો આ પ્લેટફોર્મ પર લોકોને મોટિવેટ કરવા માટે, એ મારા માટે બહુ મોટી વાત કહેવાય છે કે આજે હું આટલી એજમાં તમારા સાથે ઊભો છું ને લોકોને ગાઈડન્સ આપું છું. આપણે પહેલા તો હર્ષનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. હર્ષ અત્યારે 37 રેન્ક સર્વેયર મહેસૂલ જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 213 છે એમાં હમણાં જ ગરમા ગરમ ઓફિસર બન્યો છે, તાજો બરાબર. આઈ થિંક 2 દિવસ પહેલા, ગઈકાલે જ ને, ગઈકાલે જ એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું, ડિપાર્ટમેન્ટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરાબર ને. અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે એ એના બેચલર્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગના 3જા વર્ષમાં છે. ગાંધીનગર જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જીઈસી ગાંધીનગર, ત્યાં આગળ હજુ તો પોતાનું બેચલર્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરી રહ્યો છે. એટલે આ એક એવો વિદ્યાર્થી છે, આવા બહુ ઓછા હોય જૂજ કે જેને પોતાની જે ડિપ્લોમાની ડિગ્રી છે એનો ખરેખરમાં જે ઇફેક્ટિવ યુઝ કહેવાય એ ખૂબ જ જલ્દીથી કરી લીધો છે. ઘણીવાર શું થતું હોય છે કે D2D સ્ટુડન્ટ્સ હોય એ બી પોતાનું D2D ડિગ્રી પતાવે પછી એને રિયલાઇઝ થાય કે અચ્છા હું મારી ડિપ્લોમાની જે ડિગ્રી છે એનો પણ બેનિફિટ લઈને આ રીતે સરકારમાં ઓફિસર તરીકે જઈ શકું છું. તો બહુ જ નાની ઉંમરમાં, આઈ થિંક 20 વર્ષે, મતલબ 18 વર્ષે તો સરકાર એવું માને છે કે આ માણસ હવે મત આપવા માટે બરાબર છે, અને 20 વર્ષે આ એ પોઝિશન પર આવી ગયો છે કે ઇલેક્શન ચાલતું હોય ત્યારે ઇલેક્શન ઓફિસર તરીકે જઈ શકે છે, બરાબર છે. એટલે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય કે 20 વર્ષે તમે સરકારી અધિકારી બની ગયા, બરાબર છે. એ અલગ વસ્તુ છે કે હવે LWP લેવું પડશે અને 4 વર્ષનું સિવિલ એન્જિનિયરિંગ પૂરું કરવું પડશે, બરાબર છે. તો હર્ષ, તમારી જે આ જર્ની છે, આટલી નાની ઉંમરમાં તમે કઈ રીતે ગવર્મેન્ટ ઓફિસર બની ગયા, તમને કઈ રીતે આ બધી વસ્તુનો આઈડિયા આવ્યો, એ તમારી જર્ની વિશે થોડુંક અમને કહો. પછી આપણે બીજું પણ જોઈએ કે કયા ડિપાર્ટમેન્ટ છે એન્ડ ઓલ. તો મારો ડિપ્લોમા એકચ્યુઅલી પત્યો ઓગસ્ટ 2023માં. ત્યારે મને, હું સાચું કહું તો મને જીપીએસસીનું ફૂલ ફોર્મ નથી ખબર, અને મને એટલી પણ નથી ખબર કે ગૌણ સેવાની જીપીએસસી અલગ અલગ હોય. હું ગાંધીનગર આવ્યો ભણવા, મારી કોલેજમાં મેરિટ મારો ગાંધીનગર જીસીમાં લાગો. ગાંધીનગર આવતા મને એક ફ્રેન્ડ મળ્યો, મને કીધું કે આ 2-3 ચેનલ્સ છે જે લોકો ગવર્મેન્ટ જોબ વિશે આપણને સમજાવશે ને બેચ પણ અનાઉન્સ કરતા હોય છે. તો મેં ખાલી સબસ્ક્રાઇબ કરી રાખ્યો. મેં કીધું ક્યારે નોટિફિકેશન આવશે તો જોઈશ. તો દિવાળીમાં હું ઘરે હતો ને મેં જોયું કે હર્ષિલ સરનો વિડીયો હતો 1208 પોસ્ટ માટે. તો મેં એમનો વિડીયો જોયો તો મેં કીધું કે આ તો બહુ મોટો આંકડો કહેવાય કે 1208 જેવી ભરતી તો બહુ રેર આવે. તો મેં કીધું કે ચાલો આમાં એકવાર આપણે ટ્રાય કરવા જેવું છે. મને કાંઈ આઈડિયા હતી નહીં. હું ગાંધીનગર આવ્યો, હર્ષિલ સરને મળ્યો, એમને મેં વાત કરી કે સર આવું બધું છે, મને કાંઈ નોલેજ નથી. તો સરે મને સજેસ્ટ કર્યું કે નિર્માણ બેચમાં જોઈન થઈ જાઓ, તો તમારે જે હશે તમારે ડાઉટ બધા ક્લિયર થઈ જશે અને તમને એક્ઝામમાં વાંધો આવશે નહીં. તો એમના પ્રમાણે મેં બેચ જોઈન કરી. તો ત્યારે 3 પોસ્ટ માટે હું તૈયારી કરતો હતો: વર્ક અસિસ્ટન્ટ, સર્વેયર 216 અને સર્વેયર 213. તો પ્રિપેરેશન મસ્ત ચાલતી હતી. એન્જિનિયરિંગ મેકેનિક સબ્જેક્ટ ચાલતો હતો સર. અને ફેબ આવતામાં અચાનક ડેટ અનાઉન્સ થઈ ગઈ એક્ઝામની, જે માર્ચમાં જ આવી ગઈ. હવે 1 મહિનામાં હું 3 સબ્જેક્ટ ક્લિયર કેમ કરી શકું, કેમ કે હજી મારે સ્ટાર્ટ કરી હતી મેં મારી જર્ની. તો સરનો એક મેં વિડીયો જોયો જેમાં સરે કીધું કે અગર તમે નવા છો તો તમે એક સબ્જેક્ટ પર ફોકસ કરો, જેમ કે 213 સર્વેયરમાં ખાલી એક જ સબ્જેક્ટ કરવાનું હોય છે. સર્વેયરમાં ટેકનિકલમાં એક જ સબ્જેક્ટ કરવાનો હોય ટેકનિકલમાં. તો મેં વિચાર્યું કે બધા સબ્જેક્ટ કરવા જાઉં એના કરતાં એક સર્વેઇંગમાં ધ્યાન આપી દઉં તો મારી ચાન્સ થઈ શકે છે. તો સરના ગાઈડન્સ પ્રમાણે મેં ખાલી સર્વેઇંગ પર ફોકસ કર્યો. બીજા બધા સબ્જેક્ટ હતા, સર રેગ્યુલર બેઝિસ પર ક્લાસ કરતા હતા. અને સર માટે પણ એક ડિફિકલ્ટ મોકો હતો, કેમ કે આટલા ટાઈમમાં બેચ કમ્પ્લીટ કરવી એ પણ બહુ મોટો ટાસ્ક હતો, બહુ મોટી ચેલેન્જ હતી. બટ સરે કન્ટિન્યુઅસ સવારના 8 વાગ્યાથી કરીને રાતના 11 વાગ્યા સુધી લેક્ચર આવતા. મને હજી યાદ છે, રાતના 11 વાગ્યા સુધી બેસતા અમે, પછી રિવાઇઝ કરતા 1-2 વાગ્યા સુધી, અને પાછા સવારના 7 વાગે બીજા લેક્ચર જોવા આવતા. એટલે સરને પણ થેન્ક યુ કે આવા ક્રિટિકલ ટાઈમમાં પણ સરે સપોર્ટ ના મૂક્યો. હંમેશા કાંઈ પણ ડાઉટ હોય તો સર બધા લેક્ચરમાં આવતા અને અમને પૂછતા કે કોઈ ટીચર વિશે તમને કાંઈ ડાઉટ હોય તો કહો, કોઈ ટોપિક ના સમજાતો હોય તો વરી એનો લેક્ચર લઈએ. આટલા કન્જેશન ટાઈમમાં પણ સર વરી રિવાઇઝ લેક્ચર પણ લેતા. નકર આપણે લાગે કે રિવાઇઝ કરવાનો ટાઈમ જ નહોતો આવા ટાઈમમાં, તો સરે આવા ટાઈમમાં લેક્ચર લીધા
અને એમને કોર્સ પૂરો કરી દીધો. એટલે સરને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે એમનો મોટો રોલ છે મારી આ એક્ઝામ ક્લિયર કરવા માટે. પણ જનરલી કેવું થતું હોય કે આટલા મોટા લેક્ચર લેતા હોઈએ ને સવારે 8 વાગ્યાથી, કારણ કે અચાનક બધા માટે આ સરપ્રાઈઝ હતું આખા ગુજરાતમાં, ચાહે એસ્પિરન્ટ હોય કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, બરાબર, કે આટલા શોર્ટ ટાઈમમાં આ લોકો એક્ઝામની ડેટ મૂકી દેશે એવું કોઈને પ્લાનિંગમાં નહોતું, બરાબર ને. એટલે કેવું થતું હોય કે સવારે 8 થી 11 સુધી વચ્ચે વચ્ચે બ્રેક્સ બી આવતા, પણ એ લેક્ચર લેવો કદાચ ફેકલ્ટી માટે એક લેવલ સુધી ઇઝી થઈ જાય કે ભાઈ અમારે તો જે પડ્યું છે, જે પેલી કેસેટો છે એ સીધી ચાલુ જ કરવાની છે. પણ એ 8 થી 11 વાગ્યા સુધી, સવારે 8 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી અલગ અલગ ટાઈપના સબ્જેક્ટ આવે, જનરલ સ્ટડીઝ આવે, ટેકનિકલમાં બી વેરાયટીઝ આવે, તો એ કરતા રહેવું એ બહુ અગત્યનું છે એઝ અ એસ્પિરન્ટ, એઝ અ સ્ટુડન્ટ. અને એમાં બી આ સ્ટુડન્ટ તરીકે કે ભાઈ હજુ મારી તો કોલેજ બી ચાલુ છે. ઘણીવાર હોય ને કે ભાઈ આપણે એક્સક્યુઝ ગોતતા હોઈએ, તો આ તો એક એક્સક્યુઝ એ બી ગોતી શકે. અને એના ઘરેથી કઈ એવું તો પ્રેશર ના જ હોય થર્ડ યરથી કે તું ગવર્મેન્ટ ઓફિસર બની જા, કે સેકન્ડ યરથી, બરાબર છે. એટલે એની જોડે તો એક બેસ્ટ એક્સક્યુઝ હતો, શું કે માર તો કોલેજનો લોડ છે, કોલેજના અસાઇનમેન્ટો, આપણે બધા જે એક્સક્યુઝ આપીએ કોલેજના અસાઇનમેન્ટો છે, મિડ સેમો આવે છે, બાકી પેલા કહે ને કે મોયલા ગુણ તો મહાદેવજી જ જાણે. આપણને જ ખબર હોય કે અસાઇનમેન્ટમાં અને મિડ સેમમાં કે પછી છેલ્લે એક્સટર્નલી હોય જીટીયુમાં, તો આપણે એમાં કેટલું કરતા હોઈએ છીએ અને કેટલું આપણી જોડે ફ્રી ટાઈમ હોય છે. પણ ખરેખર એ સમયને એને ઉપયોગ કરી અને સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીના બી લેક્ચર હોય તો એ એક લાઈવ હતો કે ભાઈ હા ચલો આપણે કરતા રહીશું, બરાબર છે. વચ્ચે વચ્ચે ક્યાંક કોલેજનું કંઈ આવી જાય તો રેકોર્ડિંગમાં જાય, અલગ વસ્તુ છે. બાકી કન્ટિન્યુઅસલી લાઈવ લેક્ચર અટેન્ડ કરે અને એનું રિઝલ્ટ બી આપણે જોયું. આઈ થિંક કોઈ નહીં હોય તારા જેટલું યંગેસ્ટ, કે છે કોઈ? છે પણ 2 કે 3 જણ છે રેન્ક એમનો એવું છે. બરાબર છે. બહુ લિમિટેડ લોકો હશે. 456 વેકેન્સી હતી ને? હા 456. 456 માંથી બહુ લિમિટેડ એવા હશે કે જે 20 વર્ષે સરકારી અધિકારી બની ગયા હશે, બરાબર છે. એટલે આ બહુ જ મોટી અચીવમેન્ટ કહેવાય, બરાબર ને. હવે તમે જે આવનારી ભરતીઓ છે, ગઈકાલે આવી છે, બરાબર છે, તો આવનારી જે ભરતીઓ છે એના જે એસ્પિરન્ટ્સ છે એમને તમે શું કહેવા માંગો છો? કારણ કે જેવો સિનારીઓ તમારે 1208 ભરતી જોઈને થયો હતો એવો જ આ લોકોને 2000 ભરતી જોઈને અત્યારે સેમ રિપીટ થાય છે. હિસ્ટ્રી રિપીટ્સ, આંકડો વધી ગયો, 1208 થી 2000 થઈ ગયો. તો તમે એમને શું સજેશન્સ આપવા માંગો છો? સૌથી મોટી મેઇન ટીપ તો એ જ છે કે એવું ના ગણતા કે ડિગ્રી પૂરી થઈ જાય પછી હું તૈયારી ચાલુ કરું ને પછી હું ડિપ્લોમાની એક્ઝામ આપીશ, ડિગ્રીની એક્ઝામ આપીશ. ડિગ્રી સાથે સાથે તમે તૈયારી કરી શકો છો. આખો દિવસ આપણે ફોનમાં હોઈએ એના કરતાં થોડી વાર અગર આપણે પણ 2 કલાક પણ આપણે આપશું ને તો આપણે ક્લાસ 3ની એક્ઝામ ક્લિયર કરી શકીએ છીએ. એવું એટલી લેવલની એક્ઝામ હોય છે ક્લાસ 3ની. તો ટાઈમ વેસ્ટ ના કરશું ને અગર આપણે ડિગ્રી સાથે સાથે થોડું વાંચન કરી લેશું ને તો એ આપણા માટે જ સારું રહેશે. અને મેઇન એ છે કે આપણે ફ્રેન્ડ્સથી ઇન્ફ્લુઅન્સ નથી થવાનું. કોઈ ફ્રેન્ડ કે હું આ બુકમાંથી વાંચું છું, કોઈ ફ્રેન્ડ કે મેં આ વિડીયો જોયું છે. મેઇન તો જે તમે કોર્સ લીધો હોય એ કોર્સ ઉપર ધ્યાન દો. જી સર કે એટલો જ મટીરિયલ વાંચવાનું, એક્સ્ટ્રા નહીં કરવાનું. કંઈ એક્સ્ટ્રા કરવાનું ક્યારે? જ્યારે તમારું બધું પતી ગયું અને રિવાઇઝ થઈ ગયું હોય પછી તમને લાગે કે હજી ટાઈમ છે મારી પાસે તો એક્સ્ટ્રા કરો. બાકી સર લોકોને વધારે ચિંતા હોય તમારા કરતાં કે એમને તમારે પાસ કરવાનું હોય છે, તો એ લોકો જેટલું કે એટલું તો મેઇન કરી જ લેવાનું પહેલાં. કેમ કે ઘણા લોકો ઇન્ફ્લુઅન્સ થઈ જાય કે આ આટલું વાંચે છે તો મને આ બુક વાંચવી પડશે, મને આ વિડીયો જોવો પડશે. એના કારણે ઘણા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય છે. એટલે કન્સેપ્ટ છોડી અને એમસીક્યુ ની બુકો ઉપર જતા રહે. હા, બીજી આ એમસીક્યુ બુક ગોખી નાખું, આ ગોખી નાખું. પેલા પાયો પાક્કો કરવો વધારે જરૂરી છે. એ એમસીક્યુનો એમને આન્સર ખબર હશે પણ એ આન્સરનો રીઝન નહીં ખબર હોય કે શું કામ આવ્યો. સરસ, ચલો થેન્ક યુ હર્ષ કે તમે વિદ્યાર્થીઓને ગાઈડ કરવા માટે આવ્યા અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન આટલી નાની એજ પર ગવર્મેન્ટ ઓફિસર બની ગયા.